સર બિગ ફેન. થેન્ક યુ નથી તમારે એમ તમે સૌ ને અમારા ફેન નથી તમે અમારા ફેન સૌ ને પંખા સૌ ને અમારા જવાનું છે એમાં કઈ શંકાને સ્થાન નથી પણ કદાચ મોરું થઈ શકે સાંજક ઢુકરા કદાચ જાય અને જવાનું એ ફાઇનલ જ છે. રામ રામ, જય સિયારામ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. તો આજ છે સોમવાર અને આપણે આવી ગયા છીએ મહાદેવના મંદિરે, ભીમરાજ મહાદેવ. મહાભારત વખતમાં જે ભીમ હતા, ભીમે સ્થાપના કરેલી છે અહીં શિવલિંગની, એટલે અહીંયા ભીમનાથ મહાદેવ નામ છે. અંદર જઈને તમને હમણાં દર્શન કરાવું. તો મિત્રો મહાદેવના દર્શન આપણે કરી લીધા અને થોડાક બધા માણસો વધારે પૂજાપાઠમાં હતા એના હિસાબે તમને દર્શન ન કરાવી ગયા. અને હમણાં જે બનુમાની વાત કરતો હતો કે બનુમાની ત્રીજી પુણ્યતિથિ છે આજે. 3 વર્ષ પહેલાં બનુમાં 14 ફેબ્રુઆરીના દિવસે દેહ ત્યાગ કર્યો હતો. આપણને મૂકીને ગયા હતા. જોકે આપણને મૂકીને એમ ના જાય શકે, સમજો ને, ખાલી શરીર જાય, બાકી બનુમાને યાદ કરો. બનુમાં આપણી સાથે જ છે. આજે આખા દિવસમાં ગમે એમ કરીને આપણે ટાઈમ કાઢી અને સોનલધામ જવાનું છે. એમાં કંઈ શંકાને સ્થાન નથી, પણ કદાચ મોરું થઈ શકે સાંજક ઢુકરા કદાચ જાય અને જવાનું એ ફાઇનલ જ છે. તો ભીમનાથ મહાદેવના દર્શન આઈસીને જ કરી લ્યો, માંથી તમને ન કરાવી શકો એના બદલ માફી માગું. ભાઈ હજી જો માથું ચાલુ જ છે મહાદેવે જવા. અને અત્યારે જગ્યાએ જરાક જમવા જવાનું હોય, પહેલાં અહીંયા જઈ આવીએ, પછી જયેશની મુલાકાત અને સાંજકના સોનલધામ જવાનું વિચાર છે. તો મિત્રો અત્યારે આપણે બેઠક કરી છે, પછી જયેશભાઈ ડાંગરભેરી. સર બિગ ફેન. થેન્ક યુ નથી તમારે એમ તમે સૌ ને અમારા ફેન નથી તમે અમારા ફેન સૌ ને પંખા સૌ ને અમારા પંખો ઉપર છે. હા તો એ તું નથી ને તો કાંઈ નહીં મિત્રો, અમારે આપણો પંખો નથી, આપણે એનો પંખો નહીં બનીએ, કાંઈ વાંધો નહીં. તો મિત્રો જેવું આપણે વ્લોગની સ્ટાર્ટિંગમાં કીધું હતું, આપણે આવી ગયા છીએ સોનલધામ. હવે ભાઈ આયત બોલીને ફરે ને જવું છે તો જવું છે, એટલે આપણે આવી ગયા છીએ. જોઈ હવે શું આયોજન છે હું નહીં તમને જલ્દી બતાવું છું. માતાજીના દર્શન આગળ કરાવીએ એટલે હાથ પગ ધોઈ લઈએ પછી જાય. મિત્રો અત્યારે આપણે સોનલધામમાં છીએ અને પ્રોગ્રામ હજી સ્ટાર્ટ થયો નથી. 1-2 કલાકાર આવી ગયા છે, અમુક આવવાના છે. સુભાષભાઈ જરૂર, વિશાલદાન, સુરભી, બ્રિજરાજભાઈ ગજભાઈનું બહુ કંઈ નક્કી નથી હજી. થોડા જાજા કલાકારો આવવાના છે. આવી પછી આપણે કંઈક ચાલુ થાય. પ્રોગ્રામની સ્ટાર્ટિંગ થઈ ગઈ છે. અનુભવ ગઢવીની મુલાકાત લીધી છે, નથી બીજા ઘણા કલાકારો આવવાના છે. બંધ છે એટલે મુલાકાત આપણે લેવડાવશું. અત્યારે માણસો જોઈ શકો આવવામાં છે, હજી બહુ કંઈ પબ્લિક છે નહીં.
વસ્તુ હંમેશા બીજા જે મહેમાનો આવે ને એને જમાડવી એ પરંપરા આ ભજન અને ભોજન અને બસ એક જ વાત કે અહીંથી કોઈ ભીખો ન જવું પડે આ સહજતા સ્વીકારી લેવી ને એ જ મોટી વાત છે. મા પાસે કોઈ એક કુટુંબ આવે અને એક યુવાન છોકરો એની આવે બનુમા પાસે આવ્યો અને બનુમા પાસે હું એટલે એ આમ વિચાર કરવો ભલામણ હા એ કઈ પોતાને આમ ગેડી હાથમાં રાખતા એ કઈ ફેરવી એનું કઈ નક્કી નહીં. હા એમાં એક વ્યક્તિ આવી કીધું તું આમ આમ પોતે એમ જ કહે કે મને ભૂત દેખાય ભૂત દેખાય ભૂત દેખાય એમ જ કહે છે. એટલે કીધું ક્યાંય ગયો એ દીકરો આવડના ઉપાસક હતા. જોગમાં આવડના આદિ આવડના એને આવડના ફળાની સાધના કરી છે, આવડની ઉપાસના કરી છે. નરદભાઈ મેં દોહો લખ્યો આવડનો કે માં તારા કેટલા ફળા છે, કેટલા ફળ્યા હું પણ મહાધરતીનું માંડલું દાદા દરિયા દે. આ ધરતી રૂપી તારો ફળો છે. મહાધરતીનું માંડલું દાદા દરિયા હાથ અંદર રૂપી તેલ હડોડોડોડોડ કરતા ઉકળી રહ્યું છે, ઉકળી રહ્યું છે. મહાધરતીનું માંડલું દાદા દરિયા તેલ એમાં મેરો વાટ મૂકે લેતી જ્યોતિ સૂરજ ઝામકા. આ વૈરાગના માંડવે જ્યારે ભગવતીની ઉપાસના ચાળાએ સોનબાઈમાં કરે છે ત્યારે માં આવડની શરૂઆત કરું. કોઈના કાન જાગ્યો નાદને કુળદેવી તરીકે રવરાય નાદની ઉપાસના છે. જન્મ ભાઈ નરદભાઈ આઠ વિનાનો કુંભાર નવ નાળનો કુંભ ઘડે અને સૂક્ષ્મના ચાળની કુળદેવી સૂક્ષ્મના, ચાળની કુળદેવી ઉર્જા, ચાળની કુળદેવી ચિત્ત શક્તિ, ચાળની કુળદેવી બ્રહ્માંડ. આ 12 મહિને આત્મ સાક્ષાત્કાર થાય છે ને હાથા રંગના ધનુષ ખેંચાય છે ને એ આત્મ સાક્ષાત્કાર થાય છે ત્યારે બધા જોડે છે મારો બાપ કોરે કોરા કિયા કુંભ કોઈની રવિથી જાગી નહીં કોરે કુંભ. મેરા ભાઈ રવિથી કોઈનો કુંભ તો દેખાડો મને. હું આ સાર જો હાડા પણ પાડામાં બાવળો લઈ મને લઈ જાઓ ક્યાં રવિથી આવી છે એક તો બતાવો. જોગમાં એને જોયા છે અને ડરક નાખી હાથલો કર્યો મોટા મોટા પહાડો તારા ડરકથી હે માં દહવા પડાયના ફાટવા પડાયના પહાડો હે દિયાળી
છંદો તૂટો જ નથી આમ કીધા લીપટ જાય છે સરલજી ને ભાગે દિલક ધર્મજી કલ્પ સુધારા દાખલા કહેવાય શું વાત કરો છો કવિતા કોને કહેવાય આતમ કવિતા કહેવાય કોઈને સાંભળવું નથી પોતાના ગડિંદાને નીકળી જવું કવિતા તો આવો સાધારણ કવિતા કોને કહેવાય દીક્ષિતો થાવ બાદરા ઉલાળા મારે હાથી દાખલા જેવી કવિતા નો કહેવાય મારા ચાણ સાહિત્યની વાત કરો ગીતોની મોજ છે ગીત છે ભરતાને ગયા એને ભાવ ગીત કહેવાય ચાણ સાહિત્ય ન કહેવાય ચાણ સાહિત્ય વાત જુદી છે બોલે દાદા ને કાકા કે બ્રહ્મ સમાજ આખો મહાદેવનો ઉપાસક એમ લીધુએ યાર બેહુ ને નીકળે મજુ ઉવાડા માળ્યું જાણે હિકે મે દોડો વટ દોડોની હેડી ફૂમડ લગે નમો પતે ગેગડ મય બાદો છાડ્યું જાણે આરા ઉડાડે જાણ દોડો નીકળવા બાપ ભાગો લગાડે આવી બેહુ ને નીકળે અને એકો કેતો લાગ મહેશ હું રામ કારણ મહેશ બ્રાહ્મણો દાત કરે કે આ ગઢવી ગાડો થઈ ગયો નહીં કોઈ અભિષેક કરવા અને કોઈ શિવાલયના કથિયા નહીં ચડવા અને રામ હું મહેશ એમ કહેતો જાય લીલા બાપ એક દેવો છેલ્લી વેળા આવી થોડી અમારી પ્રાણામાં આંચકા મારી ગયા છે ત્યારે એના છોકરાને કીધું લઈ લે શિવાલય બેસ્યા દીકરા ઉપાડી ભોળાના નામ ઉભો રાખ્યો કે મહેશ આમ કહેતો નતો
વાળી ભેરી વાળી બધા પ્રમે ગોગોલા બેસરા રોતા મોલા તકા આપણે આયો ગિરિજાબા હરલ પહેરે જેના ગાયોના છાણથી હાથ દીક્ષિત થયા હોય જેને રોટલા ખવડાવી બીજાની દુસના ભાગી હોય ઈ હરલ પહેરે ની આશીર્વાદ દે ને તો હૈયા હોરા ઉતરી જાય હો હા એનું નામ જ સરળ આપણા પહેરવેશ એક અદભુત